તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વ્લોગ આપણે સાંજે 7 વાગે ચાલુ કર્યો હો। તો આપણે તૈયાર થઈ ગયા, તૈયાર થઈને ક્યાં જવાનું હ તો હું તમને જણાવી દઉં। આપણા લાલભાના ખાસ મિત્ર કનુજી હી એમના ત્યાં રામાપીરનો પાઠ હ, ત્યાં જમવા જવાનું હ। હાલ જમવાનું હ અને રાત્રે મોડા પાઠ હ। એ ડબુ જો હેડી ઓય હા સારું બહાર ફેંકી નાય, કોને ફોન લગાવી દે મમ્મી સમાચાર લેવા। તો મિત્રો અમારા વળી લોસા થઈ ગયા છે અમારા દાદાના, નહીં મમ્મી? શીખલ ડૉક્ટર વળી ઓપરેશન કરવા ગયા હતા। એક જ મિનિટ હો બા, તે ઓપરેશન કર્યું નહીં ને એમની તબિયત બગાડી દીધી હે। કાલ ફરી પાછા બીજા દવાખાને લઈ જવાના અને એવું કરીને મેલ્યું હે ને મારે મને ભાની ચિંતા થઈ થઈ તો હું બીમાર પડી। એ તો બધું ઠીક થઈ જાય। હા હેડી નીકળે હો એ હારું બાસી કે તમે એકણા આવો તો આપણે હંગાત જઈએ। હું શક્તિ નિકુલનો બધા જઈએ। પાન તો આપણે નહીં હોય તો કાલ ફેર નવા દવાખાને લઈ જાઉં પ્રાઇવેટમાં। ના આરવિન રાખો, આ પછી મને લગી રે હલવા દેતી નહીં। હા એ બધા આવી હોય હંગાત મોકલો। પરી થઈને ફરા ડુગુ પાના ઉપાધિ ઈવને કરીને મેલી હ, જાતે જાતે જતા રહ્યા હતા। મને છેલ્લે એન ટાઈમે કીધું હા તો હવારે બીજા દવાખાનેથી દવા લાવી ને તો ઈવન ઠીક જ થયું અને વોમિટિંગ ને બંધ થતું જ નતું। એ જ ને કાલ લઈ જાવ સહીઓ લાવી ગયેલી હું સસ્પેન્ડ કરાવી મિત્રો જુઓ બે હાથે ને બે હાથે ભોલું ભાઈ નિકુલ, પછી નિકુલ નો ફ્રેન્ડ ચેલેન્જ વિડિયો રાખવાનો રણજીતજી બા બે હાથે ને બે હાથે બ્લોગ જ બંધ કરવો નહીં, ખબર પડી જાય કોણ કેટલું ખાય શક્તિ। મિત્રો હું તૈયાર બેઠો તો બપોરે રે થોડું ગાધું પછી થાળી મેલ દીધી ઢોકીને, એટલે અત્યારે હું પૂરો ફાયદો ઉઠાય। માર શકલ જોઈ લો ભૂલી ભાલી દેખાય। અરે એ રોમાપીર નો પાઠ નહીં, તમારે ભૂત ગાધવાનું સાધન લે। જય રમાપીર, જય રમાપીર। તો મિત્રો આપણે આવી ગયા બધા, પ્રસાદી લેવી પડે ભાઈ, બે હાથે ખાવાનું લેવું પડે। એ ગુંજી વામ ફરજો ગુંજી આવો આ બધું કરીને સાબિતું કરવા માંગો તમે। જો પેલું મંચુરિયન, હવે પકોડી લેડ એ બાજુ કાઉન્ટર રોકો ના, બે હાથે બે હાથે આખું કાઉન્ટર રોકીને ભાઈ તમે જુઓ ખાલી અમાર ગેમ મારી માની કરો મે બે પકોડી વધારે આ વ્લોગ ચાલુ ના કરે ને તો કાઉન્ટર શૂટ જ નહીં। બોલો ભાઈ શું કેવું? હવે પટી ગયું, હવે જાક જમવા જવાનું, હવે જમવા હાડો બહુ ના હારું હોય વાત હજી આખી રાત રમેલમાં બેસવાનું, બેસજો બહુચરમાં નહીં રમેલ હા બેસજો। આજે પાઠ છે એટલે પાઠમાં હાજરી આલવાની, તો આ પણ આપણી કુળદેવી ની રમેલ બે ઠકડે હાજરી આલવાની, પેલા અહીં હાજરી આલશું કોઈ આવતા રહેવું મોડા બરાબર, તો બંને જગ્યાએ હાલવી પડે હાલવી પડે। આ મારી કુળદેવી ને મારો બાર બીચમાં ધણી છે એટલે વાત જ છોડી મેલો, ખાઈ પીને મોજ કરો પછી જલસા કરો રમેલમાં। એ લેડો ભાઈ બીજું ખાવાનું નહીં તમારે, તે પકોડી ઉપર પડી ગયા 15-20 કઈ જતા રહીએ બસ। ચાર ના ખોવા તમે અમે હાલ જ આયા, લેડો મેં બે જ ખાધી। તો મિત્રો જો ખાવા બેસી ગયા આપણે, અને જો ત્રણ બ્લોગ ચાલુ થાય, લાલભાનો વ્લોગ, ગોવિંદજીનો વ્લોગ ને મારો વ્લોગ। ચપ્પલ તો કાઢજો પૈસા, ચમ શરમ આવે કેમેરા આગળ ખાતા? એટલે થોડી જગ્યા કરો ગોવિંદજી, પેલો મિત્ર આવી જાય। એ જો ઇવન વ્લોગ બંધ કરીને આ ખાઈએ જુઓ, ખાલી હમણાં વ્લોગ બંધ કરશે ને પછી જુઓ। હું નહીં બંધ કરું, ये सब करके साबित क्या करना चाहते हो? હું બંધ કરું પછી તું ચાલુ કર। રેડી? પ્રસાદ કેવાનો આપણે બધા ખાતા, આપણે ઘણી વસ્તુનું એલર્જી એટલે અડધો લાડો ખાતો, અડધા પડી જાય।
શક્તિ ઓછું ખાજે રાતે બેહવાનું રમેલ મંચુરિયન ખાવાનું ભાઈ એ વાનર લે હાથ સાફ નહીં આજુ ભાઈ ઓ બહુચર માં રમેલ નો એકન જમણવાળા ઓ વાટો મારીએ એ સારું લાગે બે હાથે બધી જાય. ખાઈએ ના ખાઈએ 2 નંબરની વાત છે, પણ જવું પડે. આટલું ખાઈએ ઓછું છે યાર. એ આ તો પકોડી ચાલતો જ નતો, હું લાવ્યો કોઈ યાડો ડીશ લઈને ખાવા જતા રહી. પકોડી મેઠી લાગી હતી પકોડી યાર. તને હું મેઠું નહીં લાગતું. લેડો તો મિત્રો હવે વ્લોગ બંધ કરી અને જમી લઈએ. ઢોલી પાવલી ખૂબ ખમાન મજા ભાઈ. નાના નાના જેવું બનાવ્યું વગાડ પાવડી. આ મંડળને ખૂબ ખમાન મજા. મારા ભોવે ભક્તે ખૂબ ખમાન મજા ભાઈ. મારી કળકુવા છે ઢોલી પાવડી ખૂબ ખમાન મજા બોલો ભાઈ. અને નાની બનાવી મિત્રો કાલ રાતનો છે, આજ રાત્રે વ્લોગ ચાલુ કર્યો. વ્લોગ કરવાની ઈચ્છા થતી નહીં, કારણ કે અમારા ઘરમાં એવો બનાવ બન્યો હો. દાદાને અમારા થોડી આંખમાં તકલીફ વધી ગઈ હે, એ માટે થઈ અને વ્લોગ કરવાની ઈચ્છા થતી નહીં બિલકુલ. અને આજ આખો દિવસ આપણે એમને લઈ અને દવાખાને ફર્યા. પાટણ જ્યાં મહેસાણા જઈ આવ્યા અને હવે મહેસાણાથી ગાંધીનગર જવાનું હ. મહેસાણાથી પાછા આપણે વિસનગર બતાવવા ગયા હતા, પણ વિસનગર આંખની હોસ્પિટલે બહુ જ કહેતા બહુ જ ટ્રાફિક હતું. એટલે પછી આપણે દાદા હેરાન થઈ એ માટે થઈ અને ઘરે લઈને આવતા રહ્યા હતા. એટલે હવે મહેસાણાથી આપણને ડૉક્ટરે અપોઇન્ટમેન્ટ આપ્યું કે ગુરુવારે તમે ગાંધીનગર આવી જજો. તો મિત્રો દાદાના પ્રોબ્લેમ શું થી, એમના આંખનો પડદો હોય એ હલ હોય, એના હિસાબથી એમને મોતિયો ઉતારવામાં ડૉક્ટરને બહુ તકલીફ પડે. એટલે પડદાવાળા ડૉક્ટર હોય ને એના સિવાય કોઈ બીજા મોતિયા ના ઉતારી શકે. એટલે આપણો દાદાને આ દવાખાને ફેરવવા પડે. એટલે હવે આપણો જવાનું હોય ગાંધીનગર ગુરુવારે. તો હજુ ઘરવાળાને કહેવું એવું થાય કે વિસનગર એક વખત જઈ આવો, ફરી સવારથી આખો દિવસ ભલે બેહવાનું થાય. કાલ કો તો પરમ દયાળ જતું રહેવાનું. વિસનગરે આપણે બતાવી દઈએ એટલે ત્યાંના ડૉક્ટરનું શું નિદાન આવે આપણને ખબર પડી જાય. તો પાટણ પેલા હોસ્પિટલના એરિયા ડોક્ટરો હારા છે, તો એ ના કીધું કે ઈ લઈ જાઓ, મહેસાણા લઈ જાઓ, ના કીધું. અમને પડદાની પ્રોબ્લેમ હોય એટલે. અને હવે પાછું દેખાવાનું બંધ થઈ ગયું મમ્મી એવું હશે. બંધ જ થઈ જાય ને પડદો આગા પાછું થઈ ગયું એટલે. મામા ખાલી કહું મોતિયો આવ્યો છે. આ તો ઘરે આવ્યા ને એટલે પિંકુ કે એ વસ હાજી વસ બંધ કરો અને પેલી વસ્તી વાગડીઓ કરીને કે આ ચેટલા હી તો ઈવન ખબર જ ના પડે. તાણ તો મને ખબર પડી કે હું વાંખે દેખાવાનું બંધ થઈ ગયું. હું તો બીકના મારે દવાખાનામાં શેટો ફરતો હતો. ભાઈ બનવું હોય એટલે હું જોઈ ના શીખું. લાલભાને જોડે હતા પણ ભાનું માં આપવાનો પગ ભાગ્યો તો તાણા એ હું તો શેટો જ ફરતો હતો. હું જોઈ ના શીખું. આપણા ફેમિલી મેમ્બરનું કોઈ હોય ને એટલે હું દૂર રહેતો હતો.
તો ભાને એવું લાગે કે આ દૂર દૂર ચંફારા. એટલે ઈયાને આપણને એવું જ હતું કે આખી તકલીફ કોક વધારે થઈ ગઈ લાગે. હવે એ રહ્યો પડદો રહેતો નહીં ને એટલા માટે ડાયરેક્ટ પહેલાં કરવાનું હોય ને તો બધા ડોક્ટરો પેલું કહે, પણ હવે પડદો રહે ને એટલે આમ તીર નહીં રહેતો એમ. એટલે એના લીધે હવે ત્યાંમાં તો ડોક્ટરો બધા હારે પાટણવાળા હાલ તો ના પાડે. તો હવે આપણા હાઈકોર્ટમાં કેસ આપશું. મહેસાણા એ ને મહેસાણા એ એવી નહીં, ડોક્ટર હતો, હા. આપણા દાદાનો કેસ હાઈકોર્ટમાં આલશું આપણા માતાજી આગળ. આલવો જ પડશે ને તારી એના સિવાય તો ઉદ્ધાર નહીં. હા. ઘણું ફરી લીધું ડોક્ટરમાં, ઘણું દોડી લીધું, દવા ને દુવા બે કરવાનું, પણ આપણે માતાજી નવી સહાય લઈએ અને એના સિવાય કોઈ ઉદ્ધાર જ નહીં. એમના નવી નેટ એટલે કોક રસ્તો દેખાડી, કારણ કે બહુ દવાખાનો ફરી લીધું આપણે. અને મિત્રો આજ આખો દિવસ દવાખાનામાં ફરતા હતા, મને સહેજ બિલકુલ વ્લોગ કરવાની ઈચ્છા થઈ નથી. આપણે અને ઉજાગરા હોય બાજુ પાછું રમે નથી માતાજીને આપણે ફેમિલી મેમ્બર ઉપર વાત આવે એટલે મિત્રો આપણે હે ને વ્લોગ સાઈડમાં રાખી અને પહેલાં આપણી ફરજ નિભાવીએ. આજ આખો દિવસ અમે સવારના લઈ 5-6 વાગે આવ્યા ઘરે, પણ બિલકુલ એ વ્લોગ કર્યો નહીં. તો જો હવે ટિફિન ભરવાનું હ, અહીંથી ટિફિન પાછા ચાલુ થઈ ગયા. હવે ત્યાં રોધવાનું બંધ કરી દીધું. ના એટલે રોધવાનું હતું, પણ ભૂમિ કે ભે વિવાણી હા, અને ભાનો દવા 15 મિનિટે દવા નાખવાની છે. અને એક બાદ ભેંસનું કરવાનું, એટલે એટલું કરે બાપુ. એમ ભેંસનો બાટલો ત્યાં પતી ગયો, બાટલો વચ્ચે તો આવતો નહીં, મહિનો થયો સિવાય તો વાંધો નહીં યાડો, હા. ભરજો ટિફિન યાડો તમે. તો મિત્રો જુઓ આ બાજુ એક સબ્જી જ બની રહી હતી, પણ કારીગરે બીજી સબ્જી બનાવી છે ભીંડી મસાલાની. તો મિત્રો આપણે આ ઘરે ટિફિન લઈને આવ્યા હતા, અને આ બાજુ જુઓ દાદા ચશ્મા પહેરી અને આરામ કરી રહ્યા. અને એટલી બધી દવા આલી, અને આ ચશ્મા પાસે મોતિયા નહીં. 5 મિનિટે 10 મિનિટે 20 મિનિટે આંખમાં દવા નાખ કરવાની હોય. હા બા તમારો વાંક બતાવજો. ચી વોશમાં હા એરી બિલકુલ દેખાવાનું બંધ થઈ ગયું, નહીં દેખાતું. તો મિત્રો આપણે ત્યાં ઓપરેશન કરાવવા લઈ ગયા હતા. એના પછી દાદાની તબિયત બહુ કહેતા બહુ જ બગડી હતી. પછી આપણે પ્રાઇવેટ દવાખાનામાં દવા કરાવી, અને પછી આપણે મોટા દવાખાનામાં ફરીથી દાદાને લઈ ગયા. અને આ બાજુ જો પપ્પા જમવા બેઠા, આપણે ટિફિન લઈને આવ્યા હતા. એ અમારા ઘરે ગોમ સેવકની એન્ટ્રી થઈ ગઈ છે. અમારા ફેમિલી મેમ્બર એક વધી ગયા છે, અમારા ભેંસ વિવાઈ જઈએ. જુઓ જુઓ આ ગોમ સેવક, આ સી ગોમ સેવક નહીં ડુગુ કોણ હે? હે પાડો. તો મિત્રો ભેંસ આપણો વિવાહ થઈ રહી હતી, તો ભેંસ વિવાઈ ગઈ છે. તો હવે દૂધ છાશ આપણો બહારથી નહીં લાવવું પડે. પા ખાધું કે નહીં? તો મિત્રો આપણો વ્લોગમાં ત્રીજા દિવસની સવાર પડી ગઈ છે, અને આપણે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા. અને આજે આપણો વિડીયો બનાવવાનો હું. હા આ છે અમારા ગામના છોકરા. સંકેત રોમ રોમ ભાઈઓ વાળું કરજે. હાલો ઈને બોલવા દે, જબ્બર બોલ. રામ રામ ભાઈઓ, ડૂમ ડૂમ ટેણે આવ લે, આખું બોલજો. બોલ. તો મિત્રો સંકેત બોલે એટલે કાલું કાલું બોલે એટલે આપણને મોઘળું ગમે, જબ્બર બોલે. તો મિત્રો આજે આપણો ઘરે કાતરી પડી રહી છે, અને આપણા દાદાના આજનો દિવસ આરામ કરાય અને કાલ પાછું દવાખાનામાં બતાવવાના. તો જુઓ આ બાજુ કાતરી પડી રહી છે. આ સી કારીગર અમારા વેફર બનાવો, એકલી કાતરી શું બનાય કરો. ઠી આ પડીકા મળે એ વેફર પેલા કાપી નાખી, હા મશીન થી વેફર પાડી દીધી, અને પછી આવી મોટી મોટી થોડી બાફી અને ઘાટ દેવાની, એટલે એરી આવી વેફર કહેવાય. અને જે કાતરી પાડીએ ને એ તો આખો બટાકો બાફી, પેલા આખો બાફી અને પડીકા જેવી વેફર બનશે એવી બનશે. પછી તળીએ ને એટલે અમે બધું નાખી દેવાનું, મસાલો એટલે પડીકા. હા માલમાં મસાલા લાવી દેવાના. પણ એ પેલી આ બધી કાતરી એ કાતરી પાણી નાખી કાઢી ના પડે ને એટલે બરાબર. એમ. એટલે હળો તાણે વિડીયો બનાવવા જઈએ અમે. પછી બટી ભાઈ આવી ગયા. આઈ ગયો. ઓવા બટી ભાઈ તાણી આવ્યા. આપણે તમારે છે ટાઈમે દવાખાની એક બાજુ અડિયો હમણાં તો શિખર
શું કોઈ ખબર જ પડી નહીં. તો મિત્રો હવે આપણે આયા હા વિડીયો બનાવવા માટે વંડામાં, પણ જો અમારા મણોભા નેટ થોડા હામાં થયા અને ઈવના ભાઈ પાહા મોદા થઈ ગયા છે. આટલી ઘણા હતા બટી ભાઈ મોદા, અને હવે આ દવાખાનું વળ્યું અમાર કુટુંબ બાજુ, એક પછી એકનો નંબર લેવડાય બટી ભાઈ નેટ હામાં થયા છે. અને હવે અમારા ઘરે દવાખાના વાયરા વહી, અને ઘણા મિત્રોને એવી કોમેન્ટો આવી કે તમે ના હોય તો વિડીયો બંધ કરી દો, તો રેગ્યુલર આવે. રેગ્યુલર વિડીયો અમારે હાલવા હોય, પણ અમુક એવી પ્રોબ્લેમ બની જાય એટલે વિડીયો બનીકતા નહીં. પણ આપણે બને એવો ટ્રાય કરશું કે વિડીયોમાં આપણે રેગ્યુલર થઈએ. તો જો હાલ તો આજ વિડીયો બનાવવા માટે જ ભેગા છે હા, તો હાલ બેઠા હા, સ્ટોરી નક્કી કરીને પછી આપણે વિડીયો બનાવીએ. તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વ્લોગ સહેજે ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.